રામ રામ ને સીતારામ. સ્વાગત છે તમારો અમારા જે નવા વિડીયોમાં. તમે તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. અને બા ચા પાણી પી લીધા તમે? જય શ્રી કૃષ્ણ. સ્નેહભાઈ સુતા છે. જય માતાજી. તો વાગી ગયા છે 6:45. જય માતાજી. તો મિત્રો આપણે ચા પાણી જો અહીંયા રેડી જ છે. ચાલો આપણે પી લઈ ચા પાણી. ગરમા ગરમ ચા પાણી. જો હવે મસ્ત મજાનું સવારનું વાતાવરણ. જો અહીંયા બે કબૂતર બેઠા છે. અને આમાં આજે ફૂલ આજ સાવ ઓછા થઈ ગયા. 2-3 થઈ જાય. અને આજે જાય છે માજી દૂધ લેવા આવ્યો. આજે માજીનો વારો આવી ગયો દૂધ લેવાનો. અહીંયા છે ને આ કેરીનું ઝાડ, એમાં કેરી કેમ દેખાય છે? જો એ મસ્ત મજાની કેરીઓ ટીંગાઈ છે. જો અહીંયા ચાલો આપણે ચા પી લઈએ એકવાર મસ્ત મજાનો. તો મિત્રો જુઓ તમે કેવું મસ્ત મજાનું સવારનું વાતાવરણ છે. અને લીલીછમ નાળિયેરી અને ચીકુડી ને કેરી ને આ બાજુ ગુલાબી ફૂલ હાવ ઓછા પડી ગયા છે. જો કેવું મસ્ત મજાનું સવારનું વાતાવરણ એક નંબર હોય. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છીએ. હવે આપણે જવાનું છે દૂધ લેવા, નથી જવાનું. ચાલો આપણે પેલા નાહી ધોઈ લઈ, કમ્પ્લીટ થઈ જાય ફટાફટ. દાદા નાહી લઉં ને હવે? તો હું નાહી લઉં. ચાલો ફટાફટ આપણે છે ને પેલા નાહી ધોઈ લઈ. આપણે દૂધ લેવા જે જવાનું નથી, કેમ કે દૂધ આજે અહીંયા લઈ આવ્યા ને હવે અહીંયા ગામમાં જવાનું છે, તો બહાર લઈ આવ્યા છે દૂધ. તો આપણે હવે પેલા નાહી ધોઈ લઈએ ફટાફટ. તો મિત્રો વાગી ગયા છે અત્યારે સવારના 10 અને આપણે છે ને જવાનું છે આજે સ્નેહભાઈની સાયકલ રિપેરિંગ કરવા. લેલાલ સાયકલ કાઢ ભાઈ. BMW રિપેરિંગ કરાવવા જવાની છે. અને બીજું કામ છે કે સ્નેહભાઈ આખું વરસ આજે ભણ્યા ને એનું આજે છે રિઝલ્ટ. તો રિઝલ્ટ લેવાનું છે અને સ્નેહભાઈની સાયકલ રિપેરિંગ કરવાની છે. તો આપણે લેતા આવીએ રિઝલ્ટ સ્નેહભાઈનું, સાયકલ રિપેરિંગ કરાવતા આવીએ. તો સ્નેહભાઈ કેવું ભણ્યા આખું વરસ એ આપણે આજ ખબર પડી જાય. તો આપણે જોતા આવીએ સાયકલ રિપેરિંગ થાય કે નહીં, અને સ્નેહભાઈનું રિઝલ્ટ શું આવ્યું છે એ આપણે લેતા આવીએ. કા ભાઈ? હા, ચાલો આપણે ફટાફટ પેલા છે ને જતા આવીએ, પછી સ્નેહભાઈ શું કર્યું આખું વરસ ખબર પડી જાય. કા સ્નેહભાઈ? કેવું ભણ્યું એ ખબર પડી જાય ને હમણાં. ચાલો આપણે લેતા આવીએ રિઝલ્ટ એનું.
તો મિત્રો ફાઇનલી આપણે પૂરી ગયા છીએ સ્નેહભાઈની સ્કૂલે. તો જો આપણે છે ને સ્નેહભાઈની સ્કૂલ બતાવું ને પહેલા એક બતાવી દઉં. જો અહીંયા પાણીનો છે ને કુંડી છે. જો પાણી મસ્ત મજાનું પાણી અહીંયા ભરાય છે ને ઢોર પાણી પીતા હોય. અને અહીંયા છે બાજુમાં હવડ માતાજીનું મંદિર. જો આ મંદિર છે હવડ માતાજીનું. તો કેવું મસ્ત મજાનું મંદિર છે ને ઝાડવું છે એકદમ મસ્ત મજાનું. અને જો અહીંયા BMW પડી છે સ્નેહભાઈની. હે આગળ છે. આ સ્નેહભાઈ આમાં આવે જાય કાયમ. આ બીજી ગાડી અહીંયા પડી. તો હાલો જો આ છે સ્નેહભાઈની સ્કૂલનો ગેટ. આ છે સ્નેહભાઈની સ્કૂલ. જો આ બાજુ. તો હાલો આપણે જઈએ હવે સ્નેહભાઈની સ્કૂલે અંદર. હા, વેલકમ ટુ સ્કૂલ. હાલો તો આપણે જઈએ અંદર હવે સ્નેહભાઈની સ્કૂલમાં. તો મિત્રો આવી ગયું છે સ્નેહભાઈનું રિઝલ્ટ આવી ગયું છે ને સ્નેહભાઈને આવ્યા છે 85% આવ્યા છે. 85% છે, 85.12% છે. બાકીનું રિઝલ્ટ બધું તમને હમણાં ઘરે જઈને બતાવું વ્યવસ્થિત. ચાલો સ્નેહભાઈ જાવું ને ઘરે હવે આપણે. હો તો મિત્રો આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ સ્નેહભાઈનું રિઝલ્ટ લઈને. અને જો સ્નેહભાઈનું રિઝલ્ટ હું તમને બતાવી દઉં હવે. તો જો સ્નેહભાઈનું રિઝલ્ટ કંઈક આવી રીતનું છે. સ્નેહભાઈના રિઝલ્ટમાં છે ગુજરાતીમાં છે 179 આવ્યા છે, હિન્દીમાં 175, અંગ્રેજીમાં 172 અને ગણિતમાં 155. ટોટલ ટકા આવ્યા છે 85.12. સ્નેહભાઈનો નંબર આવ્યો છે બીજો. તો સ્નેહભાઈ છે ને જરાક ગણિતમાં જરાક નબળા રહી ગયા છે. તો આજ વખતે આપણે એને ગણિતમાં મહેનત કરાવશું ફૂલ. બરાબર ને? તો ગણિતમાં જરાક નબળા છો એટલે ગણિતમાં મહેનત કરવાની આપણે ખાસ જરૂર છે. હા, બીજું શું છે? હા દેખાડ. તો બીજી જો આજે આવતા હતા ને રસ્તામાંથી તો પાર્ટીનો ખર્ચો કરાવ્યો છે. એટલે હવે સ્નેહભાઈ કરવાના છે ગણિતમાં મહેનત ફૂલ. કબાઈ. હા તો હાલો મિત્રો, સ્નેહભાઈનું કંઈક આવું રિઝલ્ટ હતું. કેવું રિઝલ્ટ આવ્યું જરાક કહેજો. સારું આવ્યું કે થોડુંક મીડિયમ છે? કા થોડુંક મીડિયમ છે. તો હાલો આપણે હવે કરીએ કામ. ને સ્નેહભાઈ હવે કરે ગણિતમાં મહેનત કરવી જો હે ને પછી મહેનત આવે. તો મિત્રો વાગી ગયા છે બપોરના 12:30 અને આપણે આવી ગયા છીએ જમવાને. જમવામાં આજે બનાવ્યું છે, શું બનાવ્યું છે માજી? તો જમવામાં આજે છે રીંગણા બટેકાનું શાક, રોટલી અને ગુંદાનું આથણું બનાવ્યું લાગે. વારે વાહ, બનાવ્યું છે ગુંદાનું આથણું અને છાશ. સ્નેહભાઈ ભૂખ લાગી છે? હા, આજ તમારા ભેગો હતો એક ફોન ખાધો હતો મારા ભેગો આવ્યો ને. હા બેરાજે કા. હા એક પૈસા લઈને નથી ખાતો ભાઈ. તો ભાઈ હજી બીજી જગ્યાએ ઓફર આવી હતી પછી મેં ના પાડી. મેં પછી ઠંડુ ચાલ રહેતા. તો પછી એક ફોન ખાતો હતો સ્નેહભાઈ અહીંયા બેસી. સ્નેહભાઈ ને ઓફર આવી હતી જે ખાવું હોય કા. સ્નેહભાઈ ને આજ છે ને ખાવું નહીં જોઈએ. સ્નેહભાઈ માટે આજ છે ખુશીનો દિવસ. સ્નેહભાઈ આજે ખુશ છે. પણ સ્નેહભાઈ ને ખુશ છે પણ સ્નેહભાઈ ને સાહેબે એમ કીધું કે ગણિતમાં એને પ્રેક્ટિસ કરાવજો. એ હમણાં નવી લઈ લેવું ને એમાં કરાવજો એમ કીધું સાહેબે. ખબર એ જાઓ તો નવી લઈ આવજો ને. હા તું આવજે. બા તમે આવજો. દાદા ને લેતા જાવ. બધા ચોપડા લેવા જાવ ને. એકલાથી લેવાય નહીં. ચાલો મિત્રો આપણે જમી લઈ. હવે લાગી છે ભૂખ. તો મિત્રો વાગી ગયા છે 4:15 અને આપણે આવી ગયા છે ચા પીવા. તો મસ્ત મજાની નીંદર કરીને ઉઠી ગયા. હવે તો નીંદર નથી આવતી, તડકા એવા પડે છે ને. તો આજે સમાચારમાં ને વોટ્સઅપમાં ને આ તે ગ્રુપમાં મેસેજ એવા આવતા હોય કે તાપમાન બહુ જ રહેવાનું છે. એટલે ક્યાંય ખોટું બહાર જવાનું, ક્યાંય રહેવા દેવાનું, ખોટું રખડવા નહીં જવાનું. કેમ કે તાપમાન એટલું બધું છે ગરમ. બપોરે સુતા હોય તો નીંદર નથી આવતી. તડકાની પંખો ફરતો હોય ને તોય એવડું બધું તાપમાન ગરમ છે. ને આપણે આવી ગયા ચા પાણી પીવા. તો આપણો હવે ચા જોવામાં છે ને બાલો તમે પી લીધો ચા? તો મને આમાં પીવો ચા.
આપણે પી લઈ ચા. બાકી જો તમે આમ જો તડકો જો હવે નથી આ એક કપ છે એમ કેમ થયું? બાત કરી નાખ્યું તું દૂધ એક ખોલો એટલે આ પેલો દૂધ વાળો ભર્યો હતો કા. ચાલો મિત્રો આપણે પી લઈ ચા ફટાફટ. તારે પીને ક્યાં જાવું ઘરે? એ રોગોય ન પીવાય, ગરમી થાય જો. બપોરે નીંદર નથી આવતી એવી ગરમી છે, પંખો ચાલુ હોય તોય. જો આ તડકો એટલો છે ને કે ઓલા ઉર્જાના થાંભલા એકદમ ચોખ્ખા દેખાય, ધોરે ધોરા કેવા ધોરા દેખાય છે. ધોરા જાણે કેમ સાફ કર્યા હોય નવા એવા તડકાના એવા દેખાય સફેદ હાવ. તો મિત્રો વાગી ગયા છે 9 ને આપણે આવી ગયા છે જમવાના. આજે આપણે છે ને જમવામાં મોડું થઈ ગયું છે. સ્નેહભાઈ ને દાદા જમીને વયા ગયા છે ને આજે વાગી ગયા છે 9. ને જો આજે બનાવ્યા છે આલુ પરોઠા બનાવ્યા છે ભાઈ, એટલે મોડું થઈ ગયું છે. જો આલુ પરોઠા બનાવ્યા છે મસ્ત મજાના ગરમા ગરમ આલુ પરોઠા અને ચટણી, બે જ વસ્તુ છે ને માં. હે છાસ, હા આલુ પરોઠા અને છાસ ને ચટણી અને છાસ, 3 વસ્તુ છે. હવે પતી ગયું, થઈ ગયું ને, બની ગયું. હાલો ઈ ચાલુ રહ્યું છે તો હવે જમી લઈએ આપણે. લાગી ગઈ છે ભૂખ આજ તો માં, બહુ ભૂખ લાગી છે, મોડું થઈ ગયું. હા ચાલો હું ખાવા માંડું પછી તમને.